આયો રે હું તમે ગીત ગાઓ તો હું કરું એટલે પાંદડા વાળું ઉડી જાય એમ કે ઉડી જાય ને બા કંપાળી છે ભેગા કરવા આથી તો તું ભેગા કરવા માંડે તમે ઓલી બાજુ લો કઈ બાજુ ઓલી બાજુ હા તો સારું હાલ આ હું તો શાળો છે કે નહીં એટલે એક જગ્યાએ નાખી દે ને સાંજે ટાઈટ બહુ હોય ખબર હે ને હા ટાઈટ તો હોય હા એમ એટલે વળગાવા થાય આ કોણ છે સગનો આ સગનો થોડાક દી બહાર હોય ગયો એમ બધા છોકરા સગનો તારો દાદો હે એવું હે તો લે થોડાક દુબળો પડી જાક ને ઈ મુંદર હિમાલય જો ને એમાં દુબળો પડી ગયો બરફ બહુ પડ્યો ને તે તાજ ને રહેવાતું નતું આ તડકે થઈ ગયો તમે બે આ શું કરો અહીંયા એલા ભાઈ આવું જ કરવાનું હોય અમારે કાઢી દે મંદી હે ને આ હા તાપવા થાય હા હા એટલે તો આ અહીં બહાર કાઢીને તાપવાનું પછી એક કામ કર્યો સગનભાઈ આવ્યા ઘરે જ આવી હા ચાલો ઘડીક જાય ઘરે બેહી બધા હાલો હળી મળી વીણા બેણા મળી ગયા આપણે હા હા થોડી થોડી ટાઈટ રાખ તો લાગે મને પણ શિયાળો શરૂ થયો એટલે તને ખબર ના પડતી વાત થોડીક વધારે ટાઈટ છે હો એ શિયાળો શરૂ થયો ને એટલે ટાઈટ જ હોય ચપ્પલ બહાર કાઢો હા 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 થોડોક પવન વધારે છે નહીં પવન જ નામ ટાઈટ કેવી ખબર છે પવન ટાઢું આવે તમારા હિમાલયમાં ટાઈટ હોય ભાઈ બરફ તમારા ભાઈ આવે ને બરફમાં ના એમાં હું ચાલો ખબર છે ઈ બરફ ઓગળો મુદાય એમાં પવન આવે પવનમાં ટાઈટ બરફની ટાઈટ ગડી ગઈ પવન ઓગળ્યો અને બરફમાં ટાઈટ ગડી ગઈ ને ઈ બધું હું ઉપર એમ ન આવે હું તને સમજો બરફ ઓગળ્યો હા પવન આવ્યો હા પવનમાં બરફ ગડી ગયો એટલે આ કે પવનમાં બરફ ગડી ગયો હું ન્યા જ રહેતો મને બધી ખબર હોય તમે બે ભાતું કિરા કરો વારો જ ના બધે આજે તું બોલ હાલ હવે ન્યા છે ને કોશે ખાડો કરવાનો હા પછી ખાંગડો નીકળે એ ખાંગડો પછી આપણે ખાવાનો ચોલો આમ કરીને પીલીને દે ઈવડો ઈ બરફ હા ઈ જ બરફ એટલો બધો ને એ તમને લારી કરવી ગોળાઈ ના ગોળા લારી કરી નાખ હા બરફ સસ્તો જ મળે હા રૂપિયા ઉડી મોટી પ્લેટ આપે હા તો આપણે લારી કરવી ના તો ન્યા જ વઈ જાવ હું તો એમ કહું ના તમે નો રેકો ટાઈટ ના તમે અહીંયા જેવી તેવી ટાઈટ પડે તોય તમે થોથરો અહીંયા મને અત્યારે તો ટાઈટ જ વાય નીકળ્યા શાળાની અમારે નાવું હોય ને તો બરફ ભાંગી નાખવાનો પછી આમાં પડી જવાનું અંદર ખાડો કરીને તો એવું ભાઈ તમારે હું હાબુ બાબુ નહીં અમારે વાપરવા હાબુ ને એવું નહીં અમારે તો છે ને શાળામાં ચીંપાકડી ખાવાની વાય બરોબર તે હુકડી ખાવાની વાય ખજૂર ખાવાની વાય પણ આ ડોહો છે ને કાંઈ ના લાગ્યું તો નૂર કામ જ કરાવ્યા હમણાં આમ જોયા એમ બેક લાગ્યું તે હું શીખણો હે હારો લોભિયો હે લોભિયો આવડા હે ને ખવડાવી ને બધું તો વાહ કાંઈ વધવા દે એમ હે નહીં છોકરાને કામ કરાવવું હોય તો ખવડાવવું પડે ભાઈ કાંઈ ખવડાવવાનું થતું જ ના ઈ લાગનું હે કઈ ખવડાવી નહીં ઈજતી ઈ તો આપણે પછી એ પ્રમાણે કામ કરવાનું હોય કે નહીં પડે ને ઈ પ્રમાણે પછી કામ જ એવું કરાય એમ થઈ અડધું કામ કરે અડધું ન કરે એટલે જીણા તો આબુ પણ કેમ ન આવ્યો આપણે અહીંયા જા ખબર હે ને જીણા આગળ હા મશીન બંધ કરવાનું કરે મશીન બંધ કરવા જોઈ છે હા યા મશીન હમણાં આઈશે નહીં આવે એના પાછી હે ને એક ભૂંગળા ગો કાઢે કે ભૂંગળા એટલે પણ ન્યા આવડે ભૂંગળું હતું જ મેં જોયું એટલે પણ એ ભીખા હું આ બધું છે એટલે બેહી ને ભાઈ ટાઈટ ના હું કરવું તમે તો પણ એમ બધા આમ ટાઈટ ના ભેગા થઈને બેહી જાય તો જેમ દી હાથ ને એમ ટાઈટ પકડે દી હાથ ને એમ ટાઈટ વાય પકડે ટાઈટ પકડે હે અમાર તો છે ને હવાર પડે એમ ટાઈટ વાય લે આલે આનંદ નવીન છે નવીન આમ છે આમ તારેલા સગન આપડે તો બધા જ હરખા હું તો ન્યાય આમ નામ જ રહેતો તમને કા ટાઈટ બાઈટ વાય તારે અમને તો બહુ વટાટ તારે જોન જઈ તે વાય આમાં દુબળો થઈ જાય ટાઈટ એટલી પડે તો શું કરવાનું યા બાબા હા અમારા ભીખા બાબા ને કાળિયામાં ટાઈટ ગળે લો ભીખા બાબા ને ટાઈટ હવે વાહતી ખબર આ છોકરાને કાક લુંગી બુંગી આપો ટાઈટ ના થથરે છે ના હું ટાઈટ ના થથરો છો ભીખા એટલે બધા કેમ થથરા ટાઈટ હોય ને એટલે બધી ટાઈટ હોય તો પણ એમે કઈ માણા ના અમને તો એટલી બધી ના હોયતી તમને ન હોય તો હું કરું એવા ગઢા થઈ જાય ને એટલે ટાઈટ ન હોય જાવ લુંગી બુંગી લઈ જાય જાવ એ જા પકડ લુંગી લઈ જાય બે ત્રણ લુંગી બુંગી લેતા દાદા હમારે લેવા ઝાલ કા માથે છે વૈલા હતો
સગન દાદા આ બે હે ને મને કામ કરે કરે ને તોડાઈ નાખે આખો. ભાઈ જાને લગા એવું મારે છે. છે આ ઢીલા ભૂકા બોલાવો ભાઈ. બહુ ટાઈટ ભાઈ હું તમને મને તો મુંદર વાંચી જ ના મને તો બહુ થાય. ટાઈટ તમે એમ છે ને હિમાલયમાં બહુ પડે એટલે તમને અહીંયા એમ લાગે હું ટાઈટ જ ના પડતી એમ લાગે બાકી અહીંયા ટાઈટ છે ને બસ જો આ મારો છોકરો ડાયો છે જો. હા. ટાઢ જ લાડો હોય. હાને વધારે. ટાઢ હોય હો બહુ મને તો. વાત કરો માં કીધી યાર. પણ એ સગન દાદા તમને ટાઈટ ના વાગે? મને તો બહુ ના વાગે. ઈ તો સામે બરફમાં હોવે. હા યાર બરફમાં હુઈ એમી તો બરફ. ભીખા હા. કાક તાપવાનું કરે ને ભાઈ તાપવાનું હાંસ છે એનો મેળાવો. એવો ભાઈ ગમે ને થોડોક ડૂસો લઈને તાપવું તો જોહે જ તે ભાઈ હાંજે તાપવાનું. હારું મારા છોકરાને કહેજો હારી મને ટાઈટ ના વાંચી અને ખોટા બહાના કાઢ નાખ્યા મેં હિમાલયમાં રહું ને અહીંયા રહું ને હારું પકડ હો હારી મને ટાઈટ વાય પણ આ ડોહોને કેવું કેમ લુંગી બુંગી લઈ દે ને આ નહીં તો હારી આ ઓઢી જાવ પણ આમાં હારું રે એમ લાગતું ના મને તો ઓઢી તો જો હે પણ આ શું પડે ઈ મન ટીકા બાબા ઓલા સગન દાદા હે ને ઈ એમ કે મને ટાઈટ વાય. એલા સગના ઓઢવું છે કઈ? ઓઢવું તો ઘણું પણ મારે કેવું કેમ તમને હું હિમાલયમાં રે અહીંયા અરે એવું થોડું હાલે આમ જ. લાવો બાકે બાકે લાવો લુંગી હાલે. આ ઓઢી લે. તો કઈ નહીં પાર આવે હારું નાનું એવું લાગે મને જોયામાં એલા પકડીએ તું બધું લઈ જાઓ મારું બધું. મને જો અડધી લુંગી તું લઈ જાઓ. એની બે બાજુ આગળ લાવ થોડી. મને જો ને તું મને મારે. એલા ટાઈટ હોય લે ને લાઈને. બાબા તમે હાસુ મારો તો મને ઉકરો મારો તું. એ ભીખા એ બધું ધડ કરવાનો મેકો તમે તાપવાનું કા કરો એ ભીખા હા. આ તાપવાનું કા કરો ટાઈટ હોય ને આ બધી લુંગી લઈ જાઓ. ઓછી તમારે નહીં થાય તમે ગમે એમ કહીને ભાઠો કરો તાપવાનો તો રહો પણ. ના ભાઈ ના તો બા મને જો એમ કો લુંગી લઈ તું મને હરકે ધાટી ના લુંગી. જાઓ તમે એક તમે બાકા ના બાકા લેતા આવો. ભાઠો ગમે એ કરો કા ટાઈટ નહીં થાય હાટો ને પણ હવે અંધારું થવા દે થોડુંક. એ ભાઈ એવું છે મારા બાપા બાકા ખૂટી ગયેલો એટલે એમ કે અંધારું થવા દે હા. પેલું લાઇટર બાઇટર ના ચાય એમ લાઈટર ફૂટી છે જો જો લાઈટર માં ગેસ જ ના. બસ હા તમે બધા બાના નો કાઢો હો ભાઈ બાકી ટાઈટ તો વધતી જાય છે મને ટાઈટ જ એટલી હોય ને તો પરસો હોય ટાઈટ વાગે. વધતી જાય છે જે કરો ન કરતા હું હમણાં આવું આમ અરે સગના જા ભજો ટાઈટ હોય ને તું જા ભજો અત્યારે. હા જા પાછો એ લા મને પણ ઉકરો ધક્કો મારો. લા મને ઉકરો ધક્કો મારા. એ જીણિયા આમાં મોતરે વાદના ટાઈટ વાઈન પાછો આ મોતરે વઈ દે ઓતરે. જેના ઓછા ઓતરે ઓતરે. ઓતરે. હાલો ઓતરે. થોડા ટાઈટ બહુ ભાઈ એ બાબા લેતા રાવ બાબા. પેલો જીણો પકડ ની બધા છે ને આમ ખૂતા ની હું આ ઘડીક ઓથારે બેસી જાઉં બાથરૂમ માં ઘડી જાઉં હા જાય પણ ટાઈટ ભૂખ ઓથારે વઈ બહુ ઓથારે. ટાઈટ જ હોય નીકળી. હા એ બાપા પેકો બેકો. ના ભીખા હા ક્યાં તું હોયો જો ટાઈટ જ હોય નીકળી. ટાઈટ પણ બાકી આમ તમે કહેતા એ ઓથારો એકતા ઓથારો ઓલો સગનો જા વઈ જાય સગનો. સગન. હા. ઓલો સગન બાથરૂમ માં ગડીને બેઠો. હા રે હિમાલયમાં આમ રહેતા છે. હા એ મને એમ કીધું કે હું કે આટો મારીને આવું કે હા હું કહું ટાઈટ હોય એટલે તે ગેલો લાગે. ઓથારો તો ગમે એ ટાઈટ વાળાને ગોતવો જ પડે જો અહીંયા શું કરો આપણે ટાઈટ હોય તો શું કરવું? લગન દાદા હા આ શું બોલ બાથરૂમ માં શું કરતા બાથરૂમ માં ટાઈટ વાંચી છે ને એટલે ઓલા પેલા ધોડીને તમને હું રહી નહીં આવી જાય બહુ હિમાલયમાં તમે બાથરૂમ માં જ રહ્યો ના ના બાથરૂમ માં ના જતા બરફ માં રહી પણ આ તો હિમાલય નું મારે તું કહેવાય ગયું તું હે ને હાસુ બોલ તું રે ચા. એટલે હું હે ને લાખ 63 થી લાખણ કાલી મીઠીડી માં આવીને રહ્યો લે તો તું ફાગા મારતો એમ ના કરે. ફાકત મારતો ટાઈટ ઉડાડી દો એને. ટાઈટ ઉડાડી દો. હા જા. ઉભો રહો લે મારો હાથ નાનો બચ્ચો પેલા આપણે દાવા ના થતું ટાઈટ હોય ઈ ભલે જો પેલા ઓટ ઓટ લે. એ પણ ટાઈટ હોય ગો ભાઈ શાળો હે બાપા શાળામાં ટાઈટ બહુ ભાઈ. જો તમને અમારો વિડિયો ગમ્યો ભાઈ તો આ શાળો છે ભાઈઓ. લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાપા. સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં બાપા. પગે લાગુ બાપા. લાઈક કરજો બાપા. ટાઈટ ભાઈ બાપા.